આજે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી પતંગોત્સવ અને પતંગોત્સવ ની દરેકે દરેક જણને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજનો દિવસ આપણે બધાએ જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલને આપ સાંભળી રહ્યા હતા। ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। તેમણે મકર સંક્રાંતિની ઉજવણી કરી અને તેમણે સૌ કોઈ ગુજરાતવાસીઓને ઉત્તરાયણના પર્વ પર શુભકામનાઓ પાઠવી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જેઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા અને ત્યાં તેમણે નાના બાળકોથી લઈ મંત્રી આગળ પહોંચ્યા હતા, પતંગ ઉપર જે છે તે પોતાનો હાથ અપનાવ્યો હતો અને ઉત્તરાયણના પર્વની જે છે તે ઉજવણી કરી હતી। મુખ્યમંત્રી અહીંયા આગળ પતંગ ચગાવ્યા બાદ ગાંધીનગરના નગરવાસીઓને પણ મળ્યા હતા અને તેઓને પણ ઉત્તરાયણના પર્વની જે છે તે શુભકામનાઓ પાઠવી હતી। અત્યારે મુખ્યમંત્રી જે છે તે મંચ ઉપર પહોંચ્યા છે, પરંતુ મુખ્યમંત્રીએ જે છે તે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી। એમાં સ્પષ્ટ કહ્યું હતું કે ઉત્તરાયણના પર્વની તમામ લોકોને શુભકામનાઓ, તમામ લોકો જે છે તે સાચવીને ઉત્તરાયણના પર્વની જે છે તે ઉજવણી કરે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। ત્યાં તેમણે પણ સામાન્ય નાગરિકો સાથે પતંગ ઉડાવી અને આજના આ તહેવારને આનંદભેર માણ્યો। આ સાથે તેમણે તમામ નાગરિકોને આજના પર્વની શુભકામના પણ પાઠવી। જોકે સાચવીને આજનો પર્વ તેઓ એન્જોય કરે તેમ કહેતા પણ તેઓ જોવા મળ્યા હતા। તો આ સીધા દ્રશ્યો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનના ગાંધીનગરથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં સૌ કોઈ આજે ઉત્તરાયણના રંગે રંગાયું છે અને આજે પવન પણ સારો છે એટલે આજના આ દિવસની મજા માણી રહ્યા છે। તો આજે 14 જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ, આજે પવન પણ સાથ આપી રહ્યો છે કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી હતી કે 2 દિવસ સારો પવન રહેવાનો છે અને એવી જ રીતે અત્યારે પવન પતંગ રસિકોને સાથ આપી રહ્યો છે અને આજના દિવસની રંગેચંગે ઉજવણી સવારથી શરૂ થઈ ગઈ છે। લોકો સવારથી આજે ધાબે ચડ્યા છે અને પતંગોત્સવની મજા માણી રહ્યા છે। આ તરફ અલગ અલગ જગ્યાએ, પછી રાજકોટ હોય, સુરત, વડોદરા, અમદાવાદ, તમામ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ આયોજન થયું છે એટલે ત્યાં પણ દેશ વિદેશથી પતંગબાજો ઉમટ્યા છે અને ત્યાં આજના આ પર્વની ઉજવણી થઈ રહી છે। અને બીજી તરફ સામાન્ય નાગરિકો પણ આજે બધું કામ છોડી અને ધાબે ચડ્યા છે સવારથી અને ચારે તરફ આકાશ પણ રંગબેરંગી પતંગોથી ઘેરાયું હોય એવું જોવા મળી રહ્યું છે। ધાબે લપેટ લપેટની બૂમો સંભળાઈ રહી છે અને અવનવા ગીતો સાથે, મ્યુઝિક સાથે લોકો આજે મજા માણી રહ્યા છે। તો આજે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો પર્વ અને આજે લોકો ખાસ કરીને પતંગ રસિકો આજના દિવસની ખાસ રાહ જોતા હોય છે અને મહિના પહેલાથી ધાબે ચડી અને પતંગ ચગાવતા હોય છે।